જ્યારે આપણને જીવનમાં ધર્મ સમૂળ ચેતા થઈ જઈએ, શું કરવું શું ન કરવું એ સમજ બંધ થઈ જાય, ત્યારે કોઈ મહાપુરુષનો આશ્રય લઈ લે. જ્યારે સમજ બળ કામ ન કરતું હોય, જ્યારે બુદ્ધિ બળ કામ ન કરતું હોય, ત્યારે આશ્રય બળે તરી જવું. કોઈ એવા મહાપુરુષનો આશ્રય લઈ લેવો જેથી એના બુદ્ધિના સહારે તરી જવાય. અર્જુને ચતુરાઈ કરી છે. બે હાથ જોડીને ભગવાનના ચરણોમાં બેસીને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, આપ મારા ગુરુ થયા છે. ગુરુ બિન ભવનિધિ તરહી ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગુરુ વગર કોણ તરી શકે? ગુરુ ત્રણ વસ્તુ આપે એમ સંતો કહે છે. ગુરુ દ્રષ્ટિ આપે. ભગવાન આંખો આપી, પણ ગુરુ દ્રષ્ટિ આપે છે. શું જોવાય શું ન જોવાય એ સમજ ગુરુ આપે છે. ગુરુ મસ્તી આપે છે. આ જીવનને ઉત્સવ બનાવે જો ગુરુ કૃપા થઈ જાય. અને ગુરુ ભવસાગર પાર ઉતરવાની કસ્તી આપે છે. આપણે ત્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણની પરીક્ષા કરવા આવેલા ચિત સ્વામી ચિતુ ચોબે, મથુરાના ઉદંડી બ્રાહ્મણ, જે સંતો મહાત્માઓ આવે એની પરીક્ષા કરવા જાય, એની મજાક કરે. સમાચાર મળ્યા કે ગોકુલમાં કોઈ મહાત્મા, કોઈ આચાર્ય પધાર્યા છે અને ગોકુલમાં નિવાસ કરે છે. લોકો એમને વિઠ્ઠલનાથજી ગુસાઈજી કહે છે. ચિતુ ચોબે કહ્યું, લાવ પરીક્ષા કરીએ. 4 મિત્રોને ભેગા કર્યા, ખોટો નારિયેળ લીધો, ખોટો રૂપિયો લીધો. કહ્યું કે લાવ, કે સાંભળ્યું તો એવું છે કે એવા ચમત્કારી છે કે એકવાર કોઈ એમની શરણે જાય તો એમનો જ થઈ જાય છે. એમની સન્મુખ થતા એ એવો કંઈક ટોટકો કરે છે કે એના સિવાય બીજું કંઈ એને દેખાતું જ નથી. લાવ પરીક્ષા કરીએ. ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા. ગુસાઈજી ગાદી તકિયા પર બિરાજ્યા છે. રાજભોગ પશ્ચાત વૈષ્ણવ આસપાસ બેઠા છે. અને ચિતુ ચોબે બધા મિત્રોને કહ્યું કે તમે બધા ના આવો તો હું પરીક્ષા કરવા જાઉં છું. લાવ ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો મને આપો. લઈને દરવાજે ઉભા રહ્યા અને એટલામાં ગુસાઈજીની દ્રષ્ટિ પડીને ગુસાઈજી બોલ્યા, આવો ચિત સ્વામી, ભીતર આવો. અને ચિતુ ચોબે તો ગભરાઈ ગયા. અરે, આમને મારું નામ ક્યાંથી ખબર પડી? અને જેને મારું નામ ખબર પડી ગઈ એને મારા કામે ખબર પડ્યા હશે, મારા કામની ખબર હશે. ગભરાયા. ગુસાઈજી બોલાવે એટલે ગભરાતા ગભરાતા ખોટો નારિયેળ રૂપિયો ને ખોટો રૂપિયો લઈને ગયા. ગુસાઈજી કહું, લાવો અમારી ભેટ લાવો. અને જ્યાં ખોટો નારિયેળ આપ્યું, ગુસાઈજી હાથમાં લઈને જ્યાં ફોડ્યો ત્યાં જળની ધારા વહેવા લાગી. અને ચિત સ્વામીને થઈ ગયું કે આજે ખોટાને સાચો કરનારો ગુરુ મને મળી ગયો. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. મને મારો સાચો ગુરુ મળી ગયો. હું તો પરીક્ષા કરવા આવ્યો હતો, પણ આ તો પોતે એવા પારસમણી છે કે જે લોઢાને સ્પર્શ કરીને સોનું બનાવી. જો બીજે બધે તો ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકો લાગુ પાય એ ચિંતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અહીંયા તો જ્યારે જ્યારે શ્રીનાથજીને જોઈએ તો એમના મુખારવિંદમાં વલ્લભના દર્શન થાય, અને જ્યારે જ્યારે વલ્લભને જોઈએ તો જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય, એમના રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. અહીંયા તો ભેદ છે જ નહીં. અહીંયા તો યહી તેહી તેહી કછું ન સંદેહ. જે ગોપાલ હુતે ગોકુલ में તે અબાન બસે નિજ ગેહ. અન્ય જગ્યાએ તો જીવને ભગવાનના ધામમાં લઈ જાય. અન્ય માર્ગોમાં તો એમ કહેવામાં કે અમે ભક્તને ભગવાન સુધી લઈ જઈએ, પણ પુષ્ટિ માર્ગ તો એવો છે, અહીંયા ભક્તને ભગવાન સુધી નથી લઈ જતા, પણ અહીંયા તો ભગવાનને ગોદમાં પધરાવી અને ગુરુદેવ આપણા ઘરને વૈકુંઠ બનાવી દે, આપણા ઘરને વ્રજ બનાવી દે. એવી કૃપા કરી. શિષ્ય બન્યા છે. બે હાથ જોડીને અર્જુન ચરણોમાં પડ્યા, કારણ કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ ગુરુ જે દ્રષ્ટિ આપે, એટલે ભગવાન તરીકે વંદન ન કર્યા, કારણ કે ભગવાન તો આંખો આપે છે, દ્રષ્ટિ તો ગુરુ આપે છે. શિષ્ય બન્યા છે, ભક્ત ન બન્યા. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું. અને શિષ્ય થયા એટલે હવે ગુરુ રૂપે ઠાકોરજી કૃપા કરશે. પુષ્ટિ માર્ગમાં જ્યારે મહાપ્રભુજીએ ચિંતા કરી કે હજારો દોષોથી ભરેલા જીવનો ભગવાન સ્વીકાર કઈ રીતે કરે, અનંત દોષોથી ભરેલો છે આ જીવ. અને ત્યારે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, સાક્ષાત પવિત્ર એકાદશીની રાત્રિએ પ્રભુ પોતે પ્રગટ થયા અને 4 વચન મહાપ્રભુજીને આપ્યા. પહેલું વચન આપ્યું
આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો ચોક્કસ હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી જે ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. અને ચોથું વચન આપ્યું કે આપ જેના માથે પુષ્ટાવીને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન. આ ચાર વચને આપણા ગુરુ સાથે શ્રીનાથજી બંધાયેલા છે અને આજે પણ શ્રીનાથજી બાબા એ વચન નિભાવી રહ્યા છે જે મહાપ્રભુજીને વચન આપ્યું છે. અને એટલા માટે સેવા કૃતેર ગુરો રાજ્ઞા, પ્રભુ કરતા પણ વલ્લભને આપણે મહાપ્રભુ કહીએ છીએ, કારણ જે પ્રભુને આપવા પણ સમર્થ છે એ જ મહાપ્રભુ થઈ શકે છે. અરે દાન દક્ષ મહોદાર ચરિત્રવાન. શ્રીનાથજી પ્રભુ છે પણ શ્રી વલ્લભ મહાપ્રભુ છે, કારણ કે શ્રીજીને આપવા જે સમર્થ છે એ જ મહાપ્રભુ થઈ શકે. ગુરુ આજ્ઞા में નિષદિન રહીએ શિષ્યસ્તે હમ. પ્રભુ હવે આપ જે આજ્ઞા કરશો એ રીતે હું આગળ ચાલીશ. ગુરુ આજ્ઞા में નિષદિન રહીએ. જે તમને આજ્ઞા મળી, તું માળા ફેરવ, તું ફૂલઘરની સેવા કર, તું ભંડારની સેવા કર, તું ઠાકોરજીને લાલ લડાવ, તું પાઠ કર. જે આજ્ઞા મળી એ આજ્ઞાને સર્વોચ્ચ માની જો ભક્ત નિષ્ઠાથી લાગી જાય ને તો ઠાકોરજી એને એમાં જ અનુભવ કરે. સેવા કરતે ગુરુ આજ્ઞા. આપણે એમ માનીએ છીએ કે આ આજ્ઞા લઈને સેવા કરવી. હું તો એમ કહું છું, જે આજ્ઞા મળી એને જ સેવા માનીને કરવી. જો કંઠી તો બજારમાં 20 રૂપિયા કોડી મળે, ઠાકોરજીના સ્વરૂપ બજારમાં વેચાતા મળે, પણ કંઠી ગુરુના હાથે મળે તો કાર્ય. એ જ પ્રભુ ગુરુ પુષ્ટાવીને પધરાવે ત્યારે સાક્ષાત અંગીકાર કરે. બાકી મંત્રો તો ચોપડીઓમાં લખ્યા હોય છે, એ વાંચીને સીધા કરવા નથી લાગતા, પણ ગુરુ મુખે જ્યારે મંત્ર શ્રવણ કરીએ છીએ ત્યારે ગુરુ એ મંત્રને આપણા હૃદયમાં વાવી દેતો હોય છે. એક જગ્યાએ એક ફેક્ટરી હતી અને ફેક્ટરીમાં મશીન બગડ્યું અને મશીન બગડ્યું એટલે પ્રોડક્શન બંધ થઈ ગયું. એટલે માલિક હતો, એને કહ્યું કે ગામમાં કોઈ એન્જિનિયર હોય ને ગોતીને લાવ. તો કે ગામમાં એક એન્જિનિયર છે, એને કહ્યું કે તું મશીન ઠીક કરવા આવીશ? કે હા આવું તો ખરા, પણ 1000 રૂપિયા લઈશ. તો કે ઠીક છે, ચલ 1000 તો 1000 પણ ઠીક તો કર. અને પેલો એન્જિનિયર આવ્યો એક હથોડી લઈને અને મશીન ઉપર એક જગ્યાએ હથોડી મારી એટલે મશીન ચાલવા લાગ્યું. પાછું પ્રોડક્શન શરૂ થઈ ગયું અને રૂપિયા આપવાની વાત આવી ત્યારે માલિકે કહ્યું કે તે ઠીક કર્યું તો બધું બરાબર, પણ એક હથોડી મારવાના 1000 રૂપિયા બહુ વધારે કહેવાય. ત્યારે પેલા એન્જિનિયરે કહ્યું કે હથોડી મારવાના તો 100 જ રૂપિયા છે, પણ ક્યાં મારવી એના 900 રૂપિયા છે. એ મંત્રો તો ચોપડીમાં હોય, પણ ક્યાં મારવો એ ગુરુ જાણે છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, મારી સમજ બંધ થઈ છે, શું કરવું શું ન કરવું દિગ્મૂઢ થયો છે, આપના શરણે આવે છે. સાધિમામ ત્વામ પ્રપન્નમ. પ્રભુ આપના શરણે. અને જ્યારે અર્જુન ભગવાનના શરણે આવ્યા અને હવે સંજય કહેવા લાગ્યા. સંજય ઉવાચ. 9મો શ્લોક. આમ હું યુદ્ધ નહીં કરું એમ કહીને અર્જુન પ્રભુના શરણે બેસી ગયો. ભગવાન જોવા લાગ્યા અર્જુનની સામે, જેના પર ભગવાનને અતિ પ્રીતિ છે. 5 પાંડવોમાં અર્જુન ભગવાનનો અતિ પ્રિય છે અને એટલા માટે 5 પાંડવોમાં અર્જુનની સાથે ભગવાન રહે છે. નહીં તો યુધિષ્ઠિર જ્યેષ્ઠ છે એની જોડે રહેવું જોઈએ, યા નકુલ નાનો છે એની સાથે રહેવું જોઈએ. ભગવાનને અર્જુન અતિ પ્રિય છે. અને અર્જુન સાધારણ નથી. વિભૂતિ યોગમાં તો એ પણ ભગવાનની વિભૂતિ છે એમ કહ્યું છે. નર નારાયણની પૂજન થાય છે, વંદન થાય છે. એમ આ પણ નરરૂપ છે, નારાયણ રૂપ પરમાત્મા, તો નરરૂપ અર્જુન છે, એ પણ વંદનીય છે. ભગવાનની આ લીલા છે. અર્જુન 2 હાથ જોડીને બેસી ગયો અને હવે ભગવાન ઉપદેશ આપતા. આ દ્વિતીય અધ્યાયથી ભગવાન હવે પોતાનો ઉપદેશ પ્રારંભ કરતા. શ્રી ભગવાન વાચ. 11મો શ્લોક. અર્જુનને કહેવા લાગ્યા, પરમાત્મા અશોચ્યાન અશોચસ્ત્વમ. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરી રહ્યો છે અને પાછું પંડિતો જેવી વાત કરી રહ્યો છે. ભગવાન અર્જુનની બીમારીને ઓળખે છે. ભગવાન કેવલ વાતોમાં આવી જાય એવા સીધા નથી. અમારા કૃષ્ણ પરમ ચતુર છે, આ જગત ગુરુ છે, કેવલ વાતોમાં ફસાય એવા નથી. અને એટલા માટે ઠાકોરજીને વાતોથી બહેલાવવાની કોશિશ ન કરતા. આપણે બધા એટલા હોશિયાર છે, ઘણીવાર મર્યાદા માર્ગમાં થાળ ગાય ને
એટલે ઠાકોરજીનો ટેરો બંધ હોય ને થાળ ગાય કે આય છે ને પેલું છે ને આય ધર્યું છે, એટલે ઠાકોરજીને થાય કે આજે તો લોટરી લાગી, આજે આટલું બધું આરોગવાનું છે. પણ જ્યાં ટેરો ખસે એટલે સામે જૂની ને જાણીતી મિશ્રિત પડી હોય. ભગવદ ગીતામાં ભગવાન તો આપણા સેવાના સિદ્ધાંતનું મૂળ ગીતાજીમાં કહ્યું છે, યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે કરે છે, જે ખાય છે, જે હોવે છે, બધું જ મને અર્પિત કર. હવે કોઈ વ્યક્તિ હોય, કોઈ તમારે ઘરે મહેમાન આવ્યું ને ખાલી મેન્યુ વાંચી જાવ તો એનું પેટ ભરાય? દાળ છે, ભાત છે, બે જાતના શાક છે, કઠોળ છે, પૂરી છે, રોટલી. પેલો કે આટલું બધું લાંબુ વાંચે છે એના કરતા ચા તો પીવડાય. એક વસ્તુ તો ખર તો કઈ પેટ ભરાય. આપણે પણ ઠાકોરજી આગળ ક્યારેક આવું જ કરીએ છીએ. પણ પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે બધું ચાલે. ક્યાંક આપણી ચતુરાઈ નથી. ગીતાજીના મૂળ સિદ્ધાંતોમાં આવજો. જે તમને કદાચ ગીતાજીના શ્લોકો ના આવડતા હોય, ભાગવતજીના શ્લોકો ના આવડતા હોય, પણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો 1 કલાક પણ સેવા કરો છો ને તો તમે ગીતાજીને જીવી રહ્યા છો ઘરે. તમે ભાગવતજીને જીવી રહ્યા છો. અને ગીતા અને ભાગવત તો સાર જ આપ્યો છે. ન શોક કરવાની વસ્તુનો શોક તું કરે છે ને પાછા પંડિતો જેવી વાત કરે છે, વિદ્વાનો જેવા વચનો બોલે છે. ન શોક કરવાની વસ્તુ કઈ? એક વસ્તુ યાદ રાખો, જે જવાની વસ્તુ છે, જે નાશવંત વસ્તુ છે, એ શાશ્વત બની રહે તમારા જીવનમાં, એવી આશા રાખશો તો દુઃખ સિવાય બીજું કઈ નહીં આવે. અર્જુન તું એમ માને છે કે આ બધાને તું નહીં મારે તો અમર થઈ જશે? આ મરવાના નથી. જાત સહી ધ્રુવ મૃત્યુ, આગળ ભગવાન કહે છે આ બધા મરવાના જ છે. તું નહીં મારે તોય મરવાના છે. અને તું એમ માને કે તું નહીં મારે તો આ બધા બચી જશે. અર્જુન તારા જેવા બીજા 100 અર્જુન ઉભા કરી શકો એમ છે. આ તો સૌભાગ્યમાન કે મેં તને ધર્મની રક્ષા માટે પસંદ કર્યો છે. આપણા હાથે કોઈ સત્કર્મ થાય ને તો અહંકાર નહીં કરવું કે મેં સત્કર્મ કર્યો, પ્રભુનો આભાર માનવો કે પ્રભુ તે આ સત્કર્મ માટે મને પસંદ કર્યો, એ તારો ખૂબ ખૂબ આભાર છે મારા. આ તારો ઉપકાર છે. પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ પ્રભુ તે માળા ફેરવવા માટે મારા હાથને પસંદ કર્યા તો તારો આભાર. તે આ સેવામાં દોડવા માટે મને કાર્યકર્તા બનાવ્યો અને મારા પગનો ઉપયોગ કર્યો, તારો આભાર. તે આયોજન માટે મારા ખિસ્સામાં હાથ નાખ્યો, તારો આભાર. સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. આપણી તકલીફ શું છે? કોઈ આપણને ટીવી આપે ને તો 10 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે આંખ આપી એનો ક્યારે આભાર નથી માનતા. કોઈ આપણને ગાડી આપે તો એને 10 વાર થેન્ક યુ કહીએ, પણ જેણે હાથ પગ આપ્યા એનો ક્યારે ઉપકાર નથી માનતા. કોઈ થોડા ધન ઘર વૈભવ આપે તો એનો ખૂબ આભાર આપણે માનીએ, પણ જેણે માનવ દેહ આપણને આપ્યો એનો ક્યારે આભાર નથી માનતા. હું તો એમ માનું, મંગળાના દર્શન છે ને એ આશીર્વાદ લેવાનો સમય, અને શયનના દર્શન છે ને એ આભાર માનવાનો સમય. સવારે જ્યારે મંગળાના દર્શન કરવા ઠાકોરજીની સન્મુખ ઉભા રહો ને ત્યારે પ્રભુ પાસે આશીર્વાદ માંગજો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે તું રાજી થાય ને એ રીતે આખો દિવસ પસાર કર. તારા માટે દોડું, તું પ્રસન્ન થાય એ રીતે આખો દિવસ પસાર કર. અને જ્યારે શયનના દર્શન કરવા આવો ત્યારે ઠાકોરજીનો આભાર માનો કે પ્રભુ તારો ખૂબ આભાર છે, કારણ કે આજે આખા દિવસમાં એવું કાંઈ ન કર્યું કે જેથી તું નારાજ થઈ જાય. આજે તું પ્રસન્ન થાય એ રીતે મેં આખો દિવસ પસાર કર્યો છે. શયનના દર્શનમાં પ્રભુનો આભાર માનો. સાચો ઉપકારી તો એ જ છે. દુનિયાના માણસો થોડી મદદ કરશે અને આખી જિંદગી યાદ અપાવશે, અને ભગવાન આખી જિંદગી મદદ કરશે પણ ક્યારેય યાદ નહીં અપાવે કે મેં તને મદદ કરી. આ ફરક ભગવાન અને જીવમાં છે. દુનિયાનો માણસ વારે ઘડી યાદ અપાવે. આપણે સેટ કરી દીધા, મેં આનું ગોઠવી દીધું, પણ તારું કોણે ગોઠવી દીધું એ તો ભૂલી જ જાય છે. તને કોણે સેટ કરી દો એ તો ભૂલી જ જાય છે. અને એટલા માટે ભક્તે સદાય ભગવાનના ઉપકાર માન્યા. અમારા કુંતાજી જુઓ ને, કુંતાજી જ્યારે બધું જ ગોઠવાઈ ગયું જીવનમાં, દરેક પ્રકારના સુખ આવી ગયા અને રાજ્ય પાંડવોને મળ્યું, અને ભગવાનની પાસે આવીને ભગવાનના ઉપકારોને યાદ કરે છે. પ્રભુ ક્યાં ક્યાંથી આપે અમારી રક્ષા કરી છે. બીજા કોઈ ગ્રંથો ન વાંચો, પણ પોતાના જીવનના ભૂતકાળને તો વાંચો. પોતાના જીવનને યાદ કરો. કેવા કેવા સંજોગોને કેવા કેવા સમય જીવનમાં આવેલા. ઘણી વાર તો એમ થયું કે હવે તો ગયા, હવે તો ફસાઈ ગયા, હવે તો બધું ખતમ.
અને એવી ઘડીએ પણ ભગવાન કોઈ ને કોઈ રૂપે આવીને આપણને ઉગારીને ગયા. કેવા કેવા દુઃખો જીવનમાં આવ્યા અને ભગવાને બધેથી આપણને પાર કર્યા. તો આજ સુધી જે આપણને બચાવતો આવ્યો એ આગળ આપણી રક્ષા નહીં કરે? કેમ માણસને ભરોસો નથી આવતો? આ સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી. અને ભગવાન પ્રતિપલ આપણા ભરોસાને રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી માણસ. કુંતાજી યાદ કરે છે, એ લાક્ષાગૃહથી આપે બચાવ્યા, એ વનવાસ સમય આપે અમને બચાવ્યા, એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા. એમ કહેવાય ને કે ભગવાન જયારે શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ, અને આંગળી કપાઈ અને બધા જ કંઈક કપડું ગોતવા ગયા અને દ્રૌપદીએ સાડીનો ચીરો ચીર્યો અને આંગળીમાં બાંધી દીધો. રાતના સમયે રૂક્ષ્મણીજીની બાજુમાં ભગવાન બેઠા છે અને એ કપડામાં એના એક એક તાતણાને ગણી રહ્યા છે. રૂક્ષ્મણીજીએ પૂછ્યું કે આ શું કરો છો? ભગવાન કે તમને નહીં સમજાય. અને જે સમયે દ્યુત ક્રીડામાં દુઃશાસન ખેંચીને લાવ્યો છે દ્રૌપદીને અને એના ચીર ખેંચાઈ રહ્યા છે, અને એ સમયે દ્વારિકાના નાથનો પુકાર કરે છે, હે દ્વારિકાધીશ! અને દ્વારિકાનો નાથ દોડતો આવીને દ્રૌપદીના ચીર પૂરે છે. કારણ ભગવાન બને તો બીજા જ દિવસે જ્યારે પાટો બાંધ્યો ત્યારે 1000 સાડી લાવીને દ્રૌપદીને ગિફ્ટ આપી હોત ને તો ઇતિહાસના પન્ને ન લખાઈ હોત. પણ જ્યારે બધાના સહારાઓ છૂટી ગયા, કહેવાતા મોટાઓ મસ્તક નમાવીને બેઠા રહ્યા, અને ત્યારે દ્વારિકાનો ધીશ આવીને આ ચીર પૂરે, ત્યારે ઇતિહાસના પાનામાં એ લખાતું હોય છે. ભગવાન મદદે આવે છે, પણ જ્યારે યોગ્ય સમય હોય ને ત્યારે આવીને ઉભો રહે છે. આપણે બોલાવીએ એ ટાઈમે ઉભો ન રહે. ભગવાન ક્યારે મોડો હોતો નથી, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. આપણે ભટકતા રહીશું તો ભગવાન બેઠા રહેશે, પણ જ્યારે આપણે ભગવાનના ચરણોમાં બેસી જઈશું તો એ આપણે માટે દોડવા લાગશે, એ ભાગવા લાગશે આપણા માટે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. 3 વસ્તુ માટે માણસને એમ થાય છે કે કાયમ માટે આ 3 વસ્તુ હમણાં જેવી છે ને એવી જ રહે. 1 સ્વાસ્થ્ય, બીજું સ્વજનો, અને ત્રીજું સંપત્તિ. આ 3 માટે માણસને સતત એવું હોય કે હમણાં જેવું છે ને એવું જ બન્યું રહેવું. આ 3 માટે માણસને અતિશય આકર્ષણ હોય છે, મોહ હોય છે. એક પોતાની તંદુરસ્તી માટે. યુવાનીમાં એમ થાય કે આજે જેવી તંદુરસ્તી છે ને કાયમ એવી બની રહેવી જોઈએ. પણ અહીંયા બેસેલો દરેક વ્યક્તિ શું સ્વીકારવા તૈયાર છે કે આજે જેવી તંદુરસ્તી છે એવી કાયમ રહેશે? એવું ખરું? ભરોસો ખરો શરીર ઉપર? જે શરીરને આટલા લાલ લડાવી સાચવો છો એના પર તમને ભરોસો જ નથી, અને રાખવા જેવો નથી. નાનપણમાં તો એક એક શરીરના અંગો શીખવાડવા પડે. જો બેટા હૃદય અહીંયા હોય, કિડની આમ હોય, આ પગ આમ હોય, એક એક અંગો માટે શીખવાડ. અને જ્યારે વડીલ થાવ ત્યારે એક એક નસની ખબર પડી જાય કે હૃદયના 3જા ભાગની પેલી નસ દબાય છે, એમાં બ્લોકેજ છે. માણસને એક એક નસનું જ્ઞાન થઈ જાય. સ્વાસ્થ્ય આજે જીવવું છે એવું કાયમ રહેવાનું નથી. અને એટલા માટે અત્યારે શરીર ચાલે છે તો સેવા કરી લેજો, સત્કર્મો કરી લેજો, કારણ કે પછી ઈચ્છાઓ રહી જશે પણ શરીર સાથ નહીં આપે. કૌમારે આચરિત પ્રાજ્ઞો, એમ પ્રહલાદજી પણ કહ્યું, કુમાર અવસ્થાથી ભક્તિ કરો. કારણ કે પછી ગડપણમાં ધીમે ધીમે શરીર પર ધ્યાન માણસનું વધારે થઈ જાય છે. અને બહુ સહજ છે. હવે ઘૂંટણ દુખતા હોય તો માળા ફેરવવામાં મન લાગે, સ્વાભાવિક છે. એટલે સ્વાસ્થ્ય સારું હોય ત્યારે સત્કર્મો કરીને સારા સંભારણા બાંધી લેજો. કારણ કે જ્યારે શરીર ચાલતું બંધ થશે ને, અને જો યુવાનીમાં સત્કર્મો નહીં કર્યા તો ઘડપણમાં ખુરશીમાં બેઠા બેઠા યાદે શું કરશો? જેણે યુવાનીમાં સત્કર્મો કરીને સારા સંભારણા ભેગા કર્યા હોય ને એ ઘડપણમાં બહુ કામ લાગે. જે યુવાનીમાં સત્કર્મો કર્યા, યાત્રા કરી, મનોરથો કરી, કથાઓ કર્યા. કારણ કે જ્યારે શરીર ચાલતું બંધ થશે ત્યારે મનના સહારે દિવસો કાઢવાના આવશે. અને જો સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય તો ઘડપણ ખરાબ જશે. એટલે ઘડપણ સારું જાય એના માટે યુવાનીમાં સત્કર્મો કરીને સંભારણા બાંધી.
ઘણી વાર વૃદ્ધાવસ્થામાં એ લોકો જીવ બાળતા હોય, હવે પહેલા જેવી સેવા થતી નથી, હવે એવું દોડાતું નથી, હવે ચલાતું નથી, હવે નીચે નથી બેસાતું, ખુરશીમાં બેસીને કરો, માળા ફેરવો. જીવ બાળવા કરતા જ્યારે યુવાનીમાં ભક્તિ, સેવા, યાત્રા, મનોરથો કર્યા ને એને ગળપણમાં વાગોળો, એને સ્મરણ કરીને આનંદ માણો, પણ જીવ બાળતા ન રહો. શરીર તો ક્ષરતી તે શરીર, જે નાશવંત છે એ જ શરીર છે, ધીમે ધીમે નાશ તરફ જ જવાનું છે. પણ માણસને કિંમત ત્યારે થાય જ્યારે જવા લાગે ને, આંખે દેખાતું ઓછું થાય ને પછી આંખની કિંમત ખબર પડે. અને ચશ્માને જેટલું સાચવે એટલી જો આંખોને સાચવી હોત ને તો અત્યારે દેખાતું હોત. દાંતના ડબલાને જેટલું સાચવે એટલા દાંતને સાચવ્યા હોત તો આ ડબલા ના ખાવાની જરૂર જ ન પડે. પણ જાય ને પછી માણસને કિંમત થાય. આ માણસનો સ્વભાવ છે. તો સ્વાસ્થ્ય શોક ન કરવાની વસ્તુ છે, અને એને જો તું શોક કરીશ તો દુઃખ સિવાય બીજું કઈ નહીં મળે. શરીરનો સદુપયોગ કરી શકાય, બાકીની અવસ્થા જવાની જ છે. તમે એમ કહું કાંઈ નહીં કરું, આ બેઠો, તમે ભલે બેઠા રહેશો પણ બાળકમાંથી યુવાન થશો, યુવાનમાંથી વૃદ્ધ થશો, અને વૃદ્ધ પછી મૃત્યુ તરફ જશો. જીવન તો ચાલતું જ રહે છે. અને એટલા માટે આ જીવનમાં પ્રગતિ સાધવામાં એટલા આંધળા ન થઈ જતા કે સદગતિ સાધવાનું ભૂલી જાય. ગતિશીલ જીવન છે. આટલા શબ્દો આચાર્ય આપ્યા: સદગતિ, અધોગતિ, પ્રગતિ. ઘણીવાર પ્રગતિ સાધવામાં માણસ સદગતિને ભૂલી જાય છે. અને એટલા માટે સાવધાન રહેવું. જ્યારે જ્યારે સત્કર્મોના અવસર મળે ત્યારે ઝડપી લેવા, કારણ કે આ જીવન પાછું મળવાનું નથી. શું આ જન્મના કર્મો પરથી આપણને ખાતરી થાય કે આવતા જન્મમાં માણસ થઈશું? કોણ ખાતરી આપે છે? અથવા આ જન્મમાં જે સુખ મળ્યું છે તો તમને ખાતરી કરી કે આ જન્મમાં તમે એવા પુણ્યો કર્યા છે કે આવા સુખ તમે ભોગવી શકો? ક્યાંક ગત જન્મના પુણ્યોને આપણે ભોગવી રહ્યા છે. અને જો આ જન્મમાં બાંધ્યું ન હોય તો શરૂ કરી દેજો. જ્યાંથી પણ સત્કર્મ કરવાના અવસર મળે મેળવી લેજો. તો આ શરીર ન શોક કરવાની વસ્તુ છે. જો એનો શોક કરશો તો દુઃખ થશે. સ્વાસ્થ્ય, સ્વજનો, માણસને પરિવાર અને કુટુંબમાં ખૂબ આસક્તિ હોય, અને બહુ સ્વાભાવિક છે. આસક્તિ થવી બહુ સ્વાભાવિક છે. માણસ સામાજિક પ્રાણી છે. અને આ જગતમાં માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે બીજા માણસનો ઉપયોગ કરે છે. દુનિયાના બીજા કોઈ પશુ પંખીઓ પોતાના કામ માટે બીજાને નથી વાપરતા. ક્યારે ક્યાં એવું સાંભળ્યું કે સિંહે પોતાના કામ માટે 4 શિયાળને નોકરી પર રાખ્યા? ક્યારે થયું? ક્યારે કોઈ તમે એવું સાંભળ્યું કે કોઈ ગાયને ખોટું લાગી ગયું કે વેવાણ લગ્નમાં આવ્યા નતા? ક્યારે કોઈ પશુ પંખીઓને આવા વ્યવહારમાં દુખી થતા જોયા? ના. એક માણસ જ એવો છે જે સમાજના, સ્વજનોના આકર્ષણમાં જીવે છે. અને બહુ સ્વાભાવિક છે. મનુષ્ય છે તો આ રહેવાનું. પણ એક વસ્તુ યાદ રાખજો, શું તમને એવી ખાતરી ખરી કે આજે જેટલો સ્વજનોમાં પ્રેમ છે એવો કાયમ માટે રહેવાનો છે? સંબંધોને તો સતત સાચવવા પડતા હોય છે, સતત સાચવવા પડતા હોય છે. અને જ્યાં તમે છોડો છો ત્યાં તૂટી જાય છે. સતત ભય રહે છે, ખોટું તો નહીં લાગી જાય ને? અરે આને કહેવાનું રહી ગયું, ક્યાંક ખોટું તો નહીં લાગી જાય? હવે તમારા ઘરમાં લગ્ન હોય ને ક્યાંક કોઈ નજીકના સગાને ભૂલી જાઓ અને છેલ્લા દિવસે કંકોત્રી આપવા જાઓ તો એને કેવું લાગે? હવે છેલ્લા દિવસે યાદ આવ્યા, આટલા અમે નજીકના, આટલા ઘરના સંબંધો. આ દુનિયાનો વ્યવહાર. છેલ્લી ઘડીએ કહેવા જાઓ તો ના આવે, ખોટું લાગે. આ લૌકિકનો વ્યવહાર. પણ અમારા પરમાત્માનો વ્યવહાર કેવો છે? ગજેન્દ્રએ બધાને બોલાવ્યા, ડૂબી રહ્યો હતો, પત્નીને, પુત્રોને, સ્વજનોને, કોઈ ના આવ્યું. અને છેલ્લી ઘડીએ પરમાત્મા યાદ આવ્યા અને હે હરિ કરીને પુકાર કર્યો. ત્યારે પરમાત્માએ વિચાર ન કર્યો કે છેલ્લે મને બોલાવ્યો, તે મને યાદ કર્યો એટલું કાફી છે. અને અમારો પરમાત્મા ગરુડ પર સવાર થઈને પહોંચી ગયો. આ અમારા પરમાત્માનો વ્યવહાર છે. એવું મહાભારતના ઘટનાઓમાં કહેવાય છે કે જ્યારે ઉત્તરા પરણીને આવીને, અભિમન્યુની પત્ની, અને પરણીને આવીને ઘરમાં જ્યારે ગૃહ પ્રવેશ કરાવી રહ્યા હતા દ્રૌપદી, ત્યારે ઉત્તરાને કહ્યું કે તું ઘરમાં પહેલી વાર આવી રહી છે, ત્યારે તું કોને પહેલા પગે લાગીશ? ત્યારે ઉત્તરાએ કહ્યું કે ઘરમાં જે વડીલ હોય એને પહેલા પગે લગાય, આપણી મર્યાદા, આપણા સંસ્કારો છે. તો દ્રૌપદીએ પ્રશ્ન કર્યો કે બેટા બતાવો, આપણા ઘરમાં વડીલ કોણ?
મોટું કોણ? ત્યારે કહ્યું કુંતાજી મોટા છે, આ યુધિષ્ઠિર મોટા છે, ભીમ મોટા છે, અર્જુન મોટા છે, બધાના નામ ગણાવ્યા. અને ત્યારે દ્રૌપદીનો કંઠ રૂધાયો ને કહ્યું, બેટા, આ કહેવાતા બધા મોટાઓને મેં જોઈ લીધા. યુદ્ધ ક્રીડામાં જ્યારે મને હાર્યા અને દુશાસન મારા ચીર ખેંચતો હતો, ત્યારે આ કહેવાતા મોટાઓના હું પગે પડી હતી, એક એકને આજીજી કરી હતી કે મારી રક્ષા કરો, સ્ત્રીની લાજ બચાવો. ત્યારે બેટા કહેવાતા મોટાઓ બધા મસ્તક ઝુકાવીને નીચે બેઠા રહ્યા. બેટા, જ્યારે પણ જીવનમાં સંકટ આવે ત્યારે આ કહેવાતા મોટાઓના શરણે ન જતી, ક્યારે પણ સંકટ આવે તો કૃષ્ણના નામનો પુકાર કરજે. રક્ષા કરનારો, બચાવનારો કોઈ હોય તો કેવલ ને કેવલ પરમાત્મા. ત્યારે મારો દ્વારિકાધીશ દ્વારિકાથી આવીને મારા ચીર પૂર્યા હતા. અને ત્યાં ઉત્તરાના ગર્ભમાં જ્યારે પરીક્ષિત હતા અને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, અપમાનની અગ્નિમાં બળતો અશ્વત્થામા વિચાર કરે છે, જો ઉત્તરાના ગર્ભમાં રહેલા આ પરીક્ષિતને, આ છેલ્લા વંશને જો હું મારી નાખું તો પાંડવ કુળ નિર્વંશ બની જાય. અને આમ વિચાર કરીને બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ છોડ્યું. અને ત્યારે દ્રૌપદીના વચનો યાદ આવ્યા. કોઈ લૌકિકને ન પુકાર્યા. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. પાહી પાહી પુકાર કર્યો છે, પ્રભુ રક્ષા કરો. અને પ્રભુ અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ એની રક્ષા કરે છે. તો વિચાર ખરો, આજે જેવા સ્વજનો છે, મહાભારતના યુદ્ધની ખાસિયત અને વિશેષતા એ જ છે. અહીંયા કોઈ અજાણ્યા લોકો જોડે યુદ્ધ નથી.